કોઈ સામાન્ય કોઈ એક લૌકિક બાળકનું નામ કૃષ્ણ હોય, કદાચ એની માતા એને કૃષ્ણ નામથી બોલાવે, આપ એ માર્ગથી જતા હો, એ નામ સાંભળવા માત્રથી ક્ષણિક આપના નેત્રોમાં અશ્રુ આવી જાય, પ્રેમાશ્રુ આવી જાય. આને જ ભક્ત કહેવાય. આને જ એ ભગવદ રસથી આપ્લાવિત થતો જીવ કહેવાય. સંસાર આસક્તિ જે દુષ્ટ છે, સંસારનો આવેશ એવો દુષ્ટ છે કે ભગવાન નામ લેતા લેતા ભગવાન નામ તો ક્યાં ભૂલાઈ જાય છે, પરંતુ 5 દિવસ પહેલાનું જે કાર્ય બાકી રહેલું હોય ત્યારથી આપણી સ્મૃતિ તાજી થતી જાય. આ દિવસે મારે આ કાર્ય કરવાનું હતું, એ રહી ગયું. આજે મારે આ કાર્ય કરવાનું છે, આજે મારે આને આમ કહેવાનું છે. આપણા દરેક લૌકિક કાર્યોનું સ્મરણ આપણને ભગવાન નામ સમયે જ આવે છે, ભગવત સેવા દરમિયાન જ આવે છે. અરે સામાન્ય કોઈ કામ કરવા વાળા કદાચ બેલ ખટખટાવે ને આપ ભગવત સેવા કરી રહ્યા હો, તરત કહેશો જો તો પેલા આવવાના હતા એ આવ્યા હશે. યદ્યપિ તે મહેમાન આવ્યા જ નથી, તો કામ કરવા વાળા ખટકાવી રહ્યા છે. આ છે સંસારનો આવેશ. જે આવેશ આવતાની સાથે ભગવત આવેશ ક્યાંય દૂર વયો જાય છે. આ ચિત્ત અને મન એવું અલૌકિક છે પ્રિયજનો, જેની અંદર એક જ વસ્તુ સમાઈ શકે. એક પાત્ર હોય, એ પાત્રની અંદર કદાચ આમ્ર રસ, આંબાનો કેરીનો રસ તમે એની અંદર પધરાવો અને પછી એવો વિચાર કરો કે હવે મારે એમાં ને એમાં શેરડીનો પણ રસ પધરાવો છે, પરંતુ બે સુરક્ષિત રહેવા જોઈએ. હું જ્યારે ઈચ્છા કરું કે મારે શેરડીનો રસ લેવો છે ત્યારે શેરડીનો સ્વાદ આવે, હું જ્યારે ઈચ્છા કરું મારે કેરીનો રસ લેવો છે ત્યારે કેરીનો સ્વાદ આવે. આવું બની શકે? હા કે ના? તો કોઈ ધોરાજીમાં બનતું હોય તો સારું, હું આવીશ શીખવા બધા પાસે. તો બહુ સારું છે. આ તો એક પાત્રમાં ઘણા બધા પદાર્થો રહી જાય, એ અસંભવ છે. એ જ પ્રકારે યદિ ચિત્તની અંદર, મનની અંદર કૃષ્ણ રસને તમે ઠાલવશો તો એમાં કૃષ્ણ સિવાય બીજું કોઈ નહીં હોય. સંસારના રસને, સંસારના આવેશને ઠાલવશો તો સંસાર સિવાય બીજું કંઈ નહીં હોય. કૃષ્ણ તો ક્યાંય દૂર ચાલ્યા જશે. યદિ આવા દુષ્ટ સંસાર આવેશ માટે, જે આવેશના કારણે આપણે આપણા ઇન્દ્રિયોના હિતનું કાર્ય ભૂલી જઈએ છીએ. સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ સંસારનો આવેશ બહુ દુષ્ટ છે, ઇન્દ્રિયોનો નાશ કરનારો છે. પરંતુ તમારે તમારા ઇન્દ્રિયોનું હિત કરવું છે, તમારે તમારા અંતઃકરણનું હિત કરવું છે, તમારે તમારા સંસારને સાર્થક કરવો છે. તો કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. તમારા જ સંસારને તમારામાંથી પરિવર્તિત કરીને પ્રભુનો બનાવી દો. સમજ્યા કે ન સમજ્યા? પાછું સમજાવું. જે સંસાર તમારો છે, જે સંસારની અંદર તમારી મમતા, તમારી અહમતા રહેલી છે, એને ભગવતગામી બનાવી દો. આ ઘર મારું ઘર નથી, આ ઘર મારા પ્રભુનું છે, કારણ કે એ ઘરની અંદર મારા પ્રભુ બિરાજી રહ્યા છે. આ પ્રભુના ઘરની અંદર રહેનારા દરેક મારા પરિવારજનો, એ મારા પરિવારજનો પછી પહેલા તો પ્રભુની નિકુંજના જીવો છે. પરિવારના એક સદસ્યોને જ્યારે તમે ભગવાનમય બનાવશો ત્યારે તમારો આખો સંસાર ભગવાનમય બની જાય. શ્રી હરિરાય મહાપ્રભુ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે, વિવાહાદિષુ મત્વા. અરે આપણા ઘરમાં વિવાહ વગેરે પ્રસંગ આવે છે, યદિ પુત્રના વિવાહ હોય, કન્યાનું વરણ કરવાનું હોય, ત્યારે એક સાચા ભગવત ભક્તે એવો હૃદયમાં ભાવ રાખવો જોઈએ, હું કોઈ વિવાહ કરવા નથી જઈ રહ્યો, મારા ઘરે મારા પ્રભુ બિરાજે છે. એ પ્રભુની સેવા માટે મારે હજી એક જીવની આવશ્યકતા છે. એવા એક નિકુંજના એક અધિક જીવને હું લેવા જાઉં છું. આવી અલૌકિક ભાવના આપણા માર્ગના આચાર્યો આપ આજ્ઞા કરે છે. આ પ્રકારે જ્યારે આપણે આપણા પ્રપંચને, આપણા સંસારનું વિસ્મરણ આપણા હૃદયમાં થશે, આપણે એનું વિસ્મરણ કરીશું, ત્યારે જ આપણા હૃદયમાં ભગવદ આસક્તિ આવશે. અને આપણે ત્યાં તો એવું વર્ણન આવે છે, ભગવદ આસક્તિ જીવ કરે પોતાના યત્નથી,
પરંતુ કદાચ જીવ એના માટે અસમર્થ હોય, અશક્ત હોય, સામર્થ્ય ન ધરાવતો હોય, તો જીવ ખાલી પોતાના પ્રપંચને જ ભૂલી જાય એટલું જો કરી લેશે તો ભગવાન સ્વયં એને આસક્તિનું દાન પ્રદાન કરશે. આવી અલૌકિક ભાવના આપણા માર્ગમાં કરવામાં આવી છે. આ પ્રકારે આપણી ચિત્તવૃત્તિઓ જ્યારે ભગવાનમય બને છે, અરે આપણે ત્યાં તો કહેવાયું, જબતે દૃષ્ટિ પરે મન મોહન, તબતે બિસર્યો ગેહ, હરિનાગરસો ને મેરો માઈ હરિનાગરસો ને. મને મારા પ્રભુના અલૌકિક સ્વરૂપમાં એવો વિલક્ષણ અનુરાગ થયો છે, એવો વિલક્ષણ પ્રેમ થયો છે, એવી વિલક્ષણ આસક્તિ થઈ છે. એ આસક્તિ કેવી? પ્રભુ નંદાલયમાં ખેલતા ખેલતા જ્યારે નંદાલયની બહાર આપ હાટમાં બજારમાં જ્યારે ખેલતા ખેલતા આપ પધારે છે, પધારતાની સાથે ત્યાંથી જ્યારે એક વ્રજભક્ત ચાલીને જાય, ચાલતા ચાલતા ખાલી પ્રભુના એક નાના નાના ચરણારવિંદમાં નાના નાના નુપુર ધરીને પ્રભુ ખેલતા હોય, ઠુમક ઠુમક ચાલતા હોય, કેવલ એવા એક સામાન્ય એક ક્ષણ માત્રના પણ એ જીવો દર્શન કરી લે. દર્શન કરતાની સાથે કહે છે, જબતે દૃષ્ટિ પરે મન મોહન. જ્યારે જ્યારે પ્રભુના દર્શન થયા, જે સમયે પ્રભુના દર્શન થયા, તબતે બિસર્યો ગેહ, એ જ સમયથી મારો સંસાર હું ભૂલી ગયો છું. એ સંસાર મારાથી ભૂલાઈ જાય છે. શ્રી કૃષ્ણનું આ જ સ્વરૂપ છે પ્રિયજનો. પ્રભુના સ્વરૂપમાં 4 પ્રકારે માધુર્ય જોવામાં આવ્યું છે. નામ માધુરી, રૂપ માધુરી, લીલા માધુરી અને વેણુ માધુરી. પ્રભુનું નામ એવું મધુર છે, એવું અલૌકિક છે. માટે તો જુઓ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં વર્ણન આવે છે, કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા. શિવ કૃષ્ણના એક નામ નહીં પરંતુ 1000 નામોનું જે સતત ઉચ્ચારણ આપ કરે છે, એ 1000 નામોને આપ સતત પોતાના નિજ જીવોને આપ ઉપદેશ રૂપે આપ આજ્ઞા કરતા રહે છે. એ શ્રી વલ્લભ છે. ભગવાનના નામમાં જ એવું અલૌકિક માધુર્ય છે. ત્યાર પછી આવે રૂપ માધુરી. પ્રભુનું સ્વરૂપ એવું અલૌકિક છે. એ અલૌકિક સ્વરૂપના દર્શન કરતાની સાથે મનુષ્ય તો શું, દેવો પણ મૂર્છિત થઈ જાય, દેવતાઓ પણ મૂર્છિત થઈ જાય. દેવોને ભગવાનના સ્વરૂપના દર્શન થવાથી મૂર્છા આવે, આ બહુ આશ્ચર્યની વાત છે પ્રિયજન. કેવલ આને સાંભળી લેવી એટલું જ પર્યાપ્ત નથી. દેવતાઓ જેમની પાસે શું નથી, દેવ કોને કહેવાય? જેની પાસે આ 10 પ્રકારના કાર્યો હોય, ક્રીડા, વિજિગીષા, વ્યવહાર, દ્યુતિ, સ્તુતિ, મોદ, મદ, સ્વપ્ન, કાંતિ અને ગતિ. આ 10 કાર્યોને જે એક સાથે કરી શકે એને દેવ કહેવાય. દ્યુતિ, જે અચાનક પ્રકાશ થઈ જાય. ક્રીડા, જે આખા ભૂમંડળની અંદર વિચરણ કરતા કરતા ક્રીડા કરતા હોય. વિજિગીષા, જીતવાની ઈચ્છા. સ્તુતિ, એ દેવોની સ્તુતિ જે કરે એને અલૌકિક ફલની પ્રાપ્તિ થાય, અથવા એ પ્રભુની સતત સ્તુતિ કરતા રહે છે. આવા 10 કાર્યો દેવોના છે. અને એ દેવો પ્રભુના એવા સામાન્ય સ્વરૂપે, જુઓ, દેવતાઓને વારે વારે દર્શન થયા, એ કેવા સ્વરૂપના દર્શન થયા? ચતુર્ભુજ સ્વરૂપે. પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે ઠાડા છે. આસપાસ નંદ સુનંદન ભગવાનના પાર્ષદો ભગવાનને ચામર કરી રહ્યા છે. અમુક ભગવાનના પાર્ષદો છત્ર લઈને પાછળ ઠાડા છે. વ્યાપી વૈકુંઠ ધામના એવા અલૌકિક હાથીઓ પ્રભુની આગળ પોતાના સુંડથી ગુલાબ જલની વર્ષા કરી રહ્યા છે. એવા અલગ અલગ ઐશ્વર્યોથી પ્રભુના દર્શન થયા છે. અને બ્રહ્મા વગેરે દેવોને વિરાટ સ્વરૂપના દર્શન થયા છે. પરંતુ શ્રી કૃષ્ણના દર્શન દેવો કેવી રીતના કરે છે? વેણુ ગીતમાં વર્ણન આવે છે, જેણે મોરપીંછ ધારણ કર્યું છે. અને ક્યારેક ક્યારેક તો જે પોતાના મસ્તકમાં ગાયોને દોવા માટે ગાયોના પાછલા પગને બાંધે દોરડાથી, એ દોરડું જે પોતાના મસ્તકમાં વીંટી લે છે. પોતાના હાથમાં વેણુ છે. વનમાલા જેણે ધરી છે, કમલમાલા જેણે ધરી છે. ગોપ બાળકોની સાથે હાસ પરિહાસ કરતા કરતા પ્રભુ વન ઉપવન ફરે છે.
આ બાજુ કેવું અલૌકિક ઐશ્વર્ય છે, વિચાર કરો, એવું અલૌકિક ઐશ્વર્ય છે, અને આ બાજુ એક સામાન્ય બાળક. લીલામાં પણ કેટલી હદે પ્રાકૃતતા પ્રભુએ બતાવી છે. એક સામાન્ય ગોપ બાળકના સ્વરૂપમાં પ્રભુએ દર્શન આપ્યા. દર્શન આપતાની સાથે દેવતાઓ પણ દર્શન કરીને મૂર્છિત થઈ જાય, કારણ કે શ્રી કૃષ્ણનું માધુર્ય જ કઈ અલગ છે. હું મારા નાનપણના પ્રવચનમાં ઘણી વાર કહેતો, મને એ વાત યાદ આવી. એક સુભાષિત કહેતો, દેવતાઓને પણ બધું સુલભ હોય એવું જરૂરી નથી. દેવતાઓને પણ ઘણું બધું દુર્લભ હોય છે, જે પ્રકારે મનુષ્યને દુર્લભ હોય. અમૃતમ દુર્લભમ નૃણામ દેવાનામુદકમ તથા. મનુષ્યને અમૃત અતિ દુર્લભ છે પ્રિયજનો. આપણે ધારીએ તો પણ એ અમૃતની પ્રાપ્તિ આપણે ન કરી શકીએ જે દેવતાઓએ પ્રાપ્ત કરીએ છે. અમૃતમ દુર્લભમ નૃણામ દેવાનામુદકમ તથા. જે પ્રકારે મનુષ્યને અમૃત દુર્લભ છે, એ જ પ્રકારે દેવતાઓને જલ દુર્લભ છે, પાણી દુર્લભ છે. દેવતાઓ પાસે જલ નથી, માટે તો આપણે સૂર્યને અર્ઘ્ય આપીએ છીએ, તો એ સૂર્યને અર્ઘ્ય દેવા માત્રથી એ સકલ દેવોને જલ મળી જાય છે. પિતૃણામ દુર્લભ પુત્ર. આ કલીની અંદર એવા પિતૃભક્ત પુત્રો દુર્લભ છે પિતા માટે. રામચંદ્રજીને કેવલ એકવાર આજ્ઞા કરી કે તમે આ રાજગાદીને તમે કાલે આમાં બેસવાના છો, તમારો રાજ્યાભિષેક થવાનો છે, આનો ત્યાગ કરીને તમે વનમાં ચાલ્યા જાઓ. એક ક્ષણનો વિચાર કર્યા વિના તેઓ ચાલ્યા ગયા. આવી પિતૃભક્તિ આ કલીની અંદર દુર્લભ છે. મનુષ્યને અમૃત દુર્લભ છે, દેવોને જલ દુર્લભ છે. કલીની અંદર પિતાને સુશીલ એવા પુત્ર દુર્લભ છે. અને તક્રમ શક્રસ્ય દુર્લભ. તક્ર માને છાશ, શક્ર માને ઇન્દ્ર. ઇન્દ્ર છે દેવતાઓનો રાજા છે, છતાં એને છાશ દુર્લભ છે. એ છાશ આપણા ઘરે ઘરે મળે, પરંતુ ત્યાં ઇન્દ્રને ના મળે. જે પ્રકારે અમૃત દુર્લભ છે આપણા માટે, દેવતાઓ માટે જલ દુર્લભ છે, પિતા માટે સુશીલ પુત્ર કલીમાં દુર્લભ છે, ઇન્દ્ર માટે છાશ દુર્લભ છે. એ પ્રકારે નંદનંદન યશોદોત્સંગ લાલિત રસાત્મા પરમ રસાબ્દી પરમ રસમહોદધી શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર જીવ સિવાય અન્ય સર્વને દુર્લભ છે. દેવતાઓ તો બહુ દૂરની વાત છે, અન્ય સર્વને દુર્લભ છે. ભલે મનુષ્ય કેમ ન હોય, અરે ભક્તિ માર્ગી જીવ કેમ ન હોય, પરંતુ જ્યાં સુધી એને નિર્ગુણા ભક્તિની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી એ મધુરાધિપતિ શ્રી કૃષ્ણના મધુર રસનું પાન નથી જ કરી શકતો. આ પ્રભુની રૂપ માધુરી, નામ માધુરી, રૂપ માધુરી, લીલા માધુરી. પ્રભુની લીલા કેવી! 3 પ્રકારના જીવો છે જે પ્રકૃતિથી બંધાયેલા છે. એ 3 પ્રકારના જીવોની જેવી જેની પ્રકૃતિ, જેનો જેવો સ્વભાવ, પ્રભુ તેવા સ્વરૂપ ધારણ કરી દરેક જીવના ભાવને આ પોષે છે. અને છેલ્લે આવે વેણુ માધુરી. ભગવાનના 6 ધર્મો, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મને ભગ કહે. ભગને જે ધારણ કરે ને ભગવાન કહેવાય. આ 6 ધર્મો જે ભગવાનના છે, એ જ 6 ધર્મો ભગવાનની વેણુના પણ છે. પ્રભુમાં જેવું અલૌકિક માધુર્ય છે, એવું જ માધુર્ય પ્રભુની વેણુમાં પણ છે. માટે કહ્યું વેણુ માધુરી. આ 4 માધુરી ભક્તિ માર્ગની અંદર આપણા આરાધ્યની જોવામાં આવી છે. શ્રી મહાપ્રભુજીએ જ્યારે એ અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા, દર્શન કરતાની સાથે આપે એ મધુરાષ્ટકમનું ગાન કર્યું. પરંતુ એનું ગાન ક્યારે થઈ શકે? જ્યારે આપ પોતે એ રસમાં સતત આપ્લાવિત રહેતા હોય. જ્યારે શ્રીમન મહાપ્રભુએ આપે પોતાની ચિત્તવૃત્તિનો નિરોધ કરીને, અરે આપ સ્વયં આજ્ઞા કરે, ભગવાન કિમ વિધાસ્યતિ. ભાગવતની અંદર જે નિરોધ શ્રી યશોદાજીને પ્રાપ્ત થયો છે, જે નિરોધ શ્રી વ્રજભક્તોને પ્રાપ્ત થયો છે, જે નિરોધ વ્રજવાસીઓને, ગાયોને પ્રાપ્ત થયો છે, શું એવો નિરોધ મને પ્રાપ્ત થશે?
ભગવાન કિમ વિધાસ્યતિ, પ્રભુ મને એવા નિરોધની પ્રાપ્તિ કરાવશે, આસક્તિ રૂપ નિરોધની. બહુ સરસ આપણે ત્યાં કહેવત છે, એક ભીનું વસ્ત્ર હોય, એ ભીના વસ્ત્રની ઉપર જો કોરું વસ્ત્ર મૂકશો તો જ બીજું વસ્ત્ર જે કોરું છે એ ભીનું થશે. પરંતુ યદિ બંને કોરા વસ્ત્ર હોય તો એ આર્દ્રતાની એમાં સંભાવના છે ખરી? અસંભવ છે. શ્રીમન મહાપ્રભુ આપ સ્વયં, સૌથી પહેલા તો મહાપ્રભુજી પોતે મધુરાધિપતિ છે. જો એ પોતે મધુર હોય તો જ એ કૃષ્ણની મધુરતાને જાણી શકે. પ્રભુ ક્યારે પોતાની મધુરતાને ન જાણી શકે? સાકર હોય, મિશ્રી હોય, મિશ્રીને એટલો મોટો એનો પીસ હોય, એનામાં હાથમાં લઈને પૂછજો કે હે મિશ્રી, તું કેવી છો? તારો સ્વાદ કેવો છે? તારી અનુભૂતિ કેવી છે? એ તમને કઈ કહી શકશે? ધોરાજીની મિશ્રી બોલતી હોય તો બહુ સારું કહેવાય, અમે ડબ્બા ભરીને લઈ જશું. એ કદી પોતાની અભિવ્યક્તિ કરી જ નહીં શકે, કારણ કે એને ખબર જ નથી એ શું છે. એને યદિ આપણે એનું આસ્વાદન કરીએ ત્યારે આપણે કહી શકીએ. શ્રી કૃષ્ણ મધુરાધિપતિ છે તો શ્રી વલ્લભ મધુરાકૃતિ છે. બહુ સુંદર શ્રી હરિરાય મહાપ્રભુ આપે વર્ણન કર્યું છે. એક સુંદર પદ છે, ચાલો એ પદનું અવગાહન કરીએ.